Hello, friends. Once again, I am Sajid Patel, welcoming all of you to my YouTube channel. Friends, in the last part 1, uh, we were studying the biographical sketch narrated by Roy Disney, the real brother of our Walter Disney. And so far, we have understood કે એક સામાન્ય કક્ષાનો એક ઉચ્ચ કક્ષાના ડ્રીમ ધરાવતો વ્યક્તિ કેટલા સખત પ્રયત્ન કરે છે પોતાની પાસે સરસામાન ન હોવાના કારણે પણ હી ડઝન્ટ ગીવ અપ. તો ફ્રેન્ડ્સ, આપણે પણ આપણા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં ગીવ અપ કરવાનું નથી. અહીંયા કહેવા માંગે છે રોય ડિઝની. અને ઓસ્વાલ્ડર રેબિટની વાત થઈ કે જે હવે શું થયું હતું, કોપીરાઇટેડ થઈ ગયું હતું ડિસ્ટ્રીબ્યુટર દ્વારા, એટલે કે એણે પોતાના નામ પર કરી લીધું હતું. તો પણ જરા પણ નિરાશા ન પામતા હવે આગળ શું કરવું એના વિશે વોલ્ટ ડિઝની એના બ્રધરને કહે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરીશું. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે આપણા જીવનમાં કે આપણે આપણા ભૂતકાળ, જે ખરાબ ભૂતકાળ હોય છે ને, એને બહુ વાગોળતા હોઈએ છીએ. અને એ ખરાબ ભૂતકાળને વાગડવાના કારણે આવનારા ભવિષ્યને પણ આપણે શું કરીએ છીએ, બગાડીએ છીએ અથવા તો હાનિ પહોંચાડતા હોઈએ છીએ. એમાં પણ સારું 100% પરફોર્મન્સ નહીં મળતો આપણને. તો એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું આ અનુસંધાનમાં કે જ્યારે 4 વ્હીલર કોઈ ડ્રાઈવર ચલાવે છે તો જે સાઈડ ગ્લાસમાં જોઈને ચલાવે છે ને, પણ એને જવાનું તો આગળ હોય છે. સાઈડ ગ્લાસ જે એટલે કે પાછળ જે જોવાનો ગ્લાસ જે છે, રિયર ગ્લાસ જે છે, એ શું દર્શાવે છે ફ્રેન્ડ્સ? ઇટ ઇઝ ધ પાસ્ટ એક્સપિરિયન્સીસ. અને જે ફ્રન્ટ ગ્લાસ છે મોટો રાખવામાં આવે છે કારણ કે તમારું ફ્યુચર બતાવે છે અને પ્રેઝન્ટમાં તમે ડ્રાઈવ કરી રહેલા છો. એટલે જીવનમાં ક્યારેય ફ્રેન્ડ્સ પાછળ ફરીને આપણો ખરાબ સમયને બહુ ન વાગોળવો. આપણે પહેલા ચેપ્ટરમાં પણ જોઈ ગયા કેન યુ ઇન્સ્ટોલ લવમાં સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ આપણે જાતે ડિલીટ કરવી પડશે અને બંધ કરવી પડશે. આપણે પોતાની જાતને કોસવાનું બંધ કરવું પડશે અને ભવિષ્ય તરફ ધ્યાન આપવું પડશે. તો અહીંયા વોલ્ટ પણ કંઈક એ જ દિશામાં વિચારી રહેલા છે, કારણ કે 4 વ્હીલર ચલાવવા માટે આપણે ફ્રન્ટ ગ્લાસમાં જોવું પડશે. જો સાઈડ ગ્લાસમાં જોઈએ તો શું થઈ શકે? એક્સિડન્ટ થવાની સંભાવના વધારે છે. હા, રિવર્સ કરવી હોય તો તમારો સાઈડ ગ્લાસ કામ લાગે છે. નાઉ, without wasting time, let's start with the next passage, next paragraph. And the rest is a history. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. શું કહે છે કે રેસ્ટનો મતલબ થશે બાકીનું. બાકી તો પછી શું થયું? ઇતિહાસ રચાઈ ગયો. વોલ્ટ્સ માઉસ મિકી, કે જે માઉસનું નામ, જે કાર્ટૂન કેરેક્ટર હતું મિકી નામનું, સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968, એટલે કે 1968માં એ લોકો 40મો બર્થડે એનો ઉજવી રહેલા હતા. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને એ 40મો બર્થડે ખૂબ જ સુખદાયક હતો એમના માટે, સક્સેસફુલ હતો. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. સમજીએ ફ્રેન્ડ્સ, અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ. ક્વાર્ટર એટલે 1/4 ભાગ, એટલે કે 100/4 ભાગ. એટલે બિલિયનનો મતલબ થાય છે 100 કરોડ. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન થશે ફ્રેન્ડ્સ 25 કરોડ. 25 કરોડ લોકો એ ડિઝની મૂવી 1968માં જોઈ ચૂક્યા હતા. 100 million વોચ્ડ અ ડિઝની ટીવી શો. અને 100 million, 1 million એટલે 10 લાખ. તો 10 કરોડ લોકો એના ડિઝની શોને જોઈ ચૂક્યા હતા. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. અને બીજા એટલે કે કરીબ 1 બિલિયન એટલે કે 100 કરોડની નજીક ઘણા લોકોએ ડિઝની બુક વાંચી અને ડિઝનીને લગતી મેગેઝિન્સ વાંચી. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને
100 કરોડ લોકો જેટલા લોકોએ શું કર્યું છે, ડિઝનીલેન્ડની મુલાકાત પણ લીધી હતી ફ્રેન્ડ્સ. એન્ડ મિકી એઝ અ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. એટલે મિકીને આનો શ્રેય આપતા કહે છે વોલ્ટ કે આ ફક્ત અને ફક્ત એક ઉંદર, નાના સરખા ઉંદર, ઓસ્વાલ્ડ રેબિટ તો પેલા કોપીરાઇટ કરી લીધું હતું, પરંતુ અહીંયા આગળ એક નાના ઉંદરે ઇતિહાસ રચી નાખ્યો એવું આપણી સમક્ષ વોલ્ટના ભાઈ રોય ડિઝની કરતા કહે છે. લેટ્સ ગો ફર્ધર. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Means, મિકી ફક્ત એવું પહેલું સક્સેસફુલ એનું પ્રોડક્ટ હતું વોલ્ટનું કે જે મેચલેસ હતું અને એ મેચલેસ ઇમેજિનેશન તરીકે અવતરી આવ્યું. મેચલેસ ઇમેજિનેશન એટલે કે બેજોડ, એની સાથે કોઈ કમ્પેરિઝન ન થઈ શકે. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને એના સ્વપ્નને સાકાર કરવામાં પણ મિકી માઉસનો ખૂબ જ મોટો એવો ભાગ રહ્યો છે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. અને એ મિકી માઉસ એવું હતું અને એનામાં એ કાબિલિયત હતી, એટલી એબિલિટી હતી કે એ કોઈ પણ ઓકેઝનને, એ મોટો હોય ઇન્સિડન્ટ કે નાનો હોય, એને રસપ્રદ બનાવી આપતું. વન્સ વેન માય સન રોય એડવર્ડ had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. એક વખત એવું બન્યું, આપણા રોય ડિઝની કહે છે કે એમનો દીકરો રોય એડવર્ડ શું કરી રહ્યો હતો, શું થયું હતું એને, મીઝલ્સ. આપણે વચમાં જોયું હશે ફ્રેન્ડ્સ, એમઆરની રસી મુકાવવા માટે આવ્યા હતા સરકારી દવાખાનાથી. એમઆર એટલે કે મીઝલ્સ એન્ડ રૂબેલા, એટલે કે ઓરી અને નુરબીબી, હે ને. તો મીઝલ્સ એટલે ઓરું જે કહીએ છીએ, બાળકોને નીકળતું હોય છે જીવનમાં એક જ વાર. તો જે ઓરી નીકળેલી રોય એડવર્ડને એને રોડી થતી હોય ફ્રેન્ડ્સ, તો નોર્મલી બાળકને ઘરમાંથી બહાર ન નીકળવા દે, એને આઇસોલેશનમાં જ રાખવામાં આવતું હોય. તો તે વખતે વોલ્ટ કેમ ટુ હિમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. એક પિનોકિયો નામનું કેરેક્ટર છે, એક નાના છોકરાનું એક વાર્તા છે, કાર્ટૂન વાર્તા છે, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એ વખતે એના ઉપર કામ કરી રહ્યા હતા. અને પિનોકિયો વાર્તા એવી છે ફ્રેન્ડ્સ કે એક નાનું બાળક જે છે, તો એ શું કરે છે, આમાં શું ખાસિયત છે બાળકમાં, કે એ બાળક જ્યારે પણ કંઈક જૂઠું બોલે છે ને તેનું નાક લાંબુ થઈ જાય છે. તો એ વાર્તા આપણા વોલ્ટ પેલા રોય એડવર્ડને કરે છે, નાના બાળકને કે જે મિઝલ્સથી એટલે કે ઓરીથી પીડાઈ રહ્યું હોય છે. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઝ પરફોર્મન્સ. એટલે કે જ્યારે વાત કહી, કોણે, વોલ્ટે જ્યારે વાત કહેતા કોઈકને, વાર્તાનું વર્ણન કરતા, જે કહે છે ને સ્ટોરી ટેલિંગની એક આર્ટ હોય છે, તો એ વોલ્ટની પાસે એક આર્ટ હતી. તો એ પરફોર્મન્સ કેવું રહેતું, વર્ચ્યુઝો. વર્ચ્યુઝો પરફોર્મન્સનો મતલબ થશે ફ્રેન્ડ્સ સૌથી અલગ, જીનિયસ, એને જેવું કોઈ જ ન કરી શકે એ પ્રકારની વાત કહેતા હતા. દાખલા તરીકે કપિલ શર્માનો શો જોઈએ અને એ જોક નાની સરખી વન લાઇનકારી કહેતા હોય તો એમાંથી કેટલું હાસ્ય ઉપજાવી નાખે છે. જ્યારે એ જ વસ્તુ જો આપણે કહીએ તો એમાં થોડો ડિફરન્સ જોવા મળે છે. His eyes riveted his listener, his moustache twisted expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. જો સારું પ્રત્યયન એટલે કે સારી કોઈની સાથે કન્વિન્સ થતી વાત કરવી હોય, એટલે કે કોઈને મનાવી શકો એવી વાત, તો એ જે સાંભળનારની આંખોમાં જોઈને વાત કરે ને ફ્રેન્ડ્સ, તો એ સારું કોમ્યુનિકેશન થાય છે એવું કહી શકાય. એટલે કે શિક્ષકો પણ આઈ કોન્ટેક્ટ કરે સ્ટુડન્ટ્સની સાથે ફરતા ફરતા, તો એ ખૂબ જ કોમ્યુનિકેશન સારું થાય છે. એટલે જ અહીંયા કહે છે કે હિઝ આઈઝ રિવેટેડ લિસનર, સાંભળનારની નજરમાં નજર નાખીને વાત કરે છે. હિઝ મોસ્ટાચ ટ્વિસ્ટ, અને એ જ્યારે વાત કરે છે ત્યારે એમની મૂછોને પણ આંબળા આવી જાય છે, એટલે કે વળતી હોય એવું લાગે છે, વમળ ચડતા હોય એવા લાગે છે, એક્સપ્રેસિવલી કંઈક કહેતા હોય એવી રીતે. એન્ડ હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, અને વાત કહેતા આંખો પર પેલા સરપ્રાઇઝની સાથે ઉપર ચડે છે, આંખોની ભવણો જે છે તે ઉપર ચડે છે અને નીચે પડે છે, એમ એવું લાગે છે. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, અને કેટલીક વાર આપણા હાથ બોલતી વખતે ખબર છે ને અજાણીએ સબકોન્શિયસ રીતે પણ આપણે શું કરતા હોઈએ છીએ, હલાવતા હોઈએ છીએ, કોઈને સમજાવવા માટે આપણા હાથ હલનચલન કરતા હોઈએ છીએ. તો આ એક્સપ્રેશન
કોને બતાવવામાં આવે છે વાર્તાની સાથે સાથે યંગ રોય ડિઝનીને. અહીંયા યંગનો મતલબ કાઢીશું ફ્રેન્ડ્સ નાનું, યુવાન નહીં, નાનું. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. કેટલીક વાર એવું થતું હોય છે ને, જ્યારે આપણે નાના હતા ત્યારે ફ્રેશ ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર ચોકલેટની વાત કરતાં કરતાં ઇન્જેક્શન ક્યારે આપી દીધું હોય તો આપણને ખબર પણ ન પડે. તો રોય ડિઝની સાથે પણ એવું જ થયું. રોય વોઝ સો વાઇડ આઈડ, એટલો બધો મંત્રમુગ્ધ થઈ ગયો એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ. ગ્રાફિક એટલે કે શાબ્દિક જે શબ્દચિત્ર એની સામે રજૂ કર્યું. શાનું? ફેરી ટેલ એટલે કે પેલી પડીઓની કહાનીનું. ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મીઝલ્સ, એ પોતાની બીમારી વિશે ભૂલી ગયો. એન્ડ લેટર when he saw the finished picture he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. પછી એટલે થોડા સમય પછી, એટલે કે મીઝલ સારા થઈ ગયા હશે પછી એણે મૂવી જોયું પેલા પિનોકિયોનું, તો હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એ મૂવી જોઈને એને બહુ આનંદ ન થયો. હાલાકે એ જે ક્રિએશન હતું તે એના અંકલ વોલ્ટનું જ હતું, પરંતુ ધ સ્ટોરી વોઝ એક્સપ્રેસ બાય વોલ્ટ ડિઝનીના. વોલ્ટ ડિઝનીએ જે રીતે એને વાત કહી હતી ને એ મૂવીમાં ન જોવા મળી. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. જ્યારે અંકલ વોલ્ટે જ્યારે વાત કહી ને ત્યારે જે એક્સપ્રેશન ને જે મજા આવી હતી ને તો મૂવી જોઈને ન આવી. કેટલીક વાર એવું થતું હોય ફ્રેન્ડ્સ, આપણે પુસ્તક વાંચતા હોય ને જો એ પુસ્તકને લગતું કોઈ સિનેમેટોગ્રાફી થઈ હોય કોઈ પિક્ચરની તો આપણને જોવામાં મજા ન આવે. દાખલા તરીકે ચેતન ભગતની ઘણી બધી નોવેલ્સ સારી હોય છે, એ વાંચીએ તો એના પર જે પિક્ચર બનેલા છે એ આપણને જોવામાં મજા ન આવે, કારણ કે પેલામાં ખૂબ જ મજા આવતી હોય છે. ધ વે હી હેઝ રિટન ધ સ્ટોરી એન્ડ ધ વે હી હેઝ યુઝ ધ ટર્મિનોલોજી. તો અહીંયા ફ્રેન્ડ્સ રોય ડિઝનીનો એક ઇન્સિડન્ટ પણ ખૂબ જ રસપ્રદ હતો કે ધ વે ઓફ એક્સપ્રેશન, એટલે કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ કેવી છે. આપણા જીવનમાં પણ એક એવો મિત્ર એવો હોવો જોઈએ કે આપણું બધું દુઃખ ભૂલાવી શકે, અથવા આપણા પેરેન્ટલ કેર પણ આપણી હોવી જોઈએ કે આપણને હશે જ, આપણા પેરેન્ટ્સ પણ હશે જ કે આપણને ફ્રેન્ડ્સ કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં પડવા દેતા હોય. મુશ્કેલીમાં પણ આ રીતે જ આપણને દુઃખ ભૂલાવવાની કોશિશ કરતા હશે. લાઈક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. એટલે કે ઘણા લોકો એમના ક્રૂ મેમ્બર તરીકે કામ કરતા અને કોઈ હાસ્ય રસ ઉપજાવવાની કોશિશ કરતા કાર્ટૂન થકી, તો વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. તો એ હાસ્ય રસને જોવા માટે, એટલે કે એમાં કંઈ ઉણપ તો નથી રહીને એ જોવા માટે એ ઘટનાને ખૂબ જ સિરિયસલી, ખૂબ જ ગંભીર રીતે વોલ્ટ ડિઝની જોતા. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. હંમેશા કોઈ પણ હાસ્યપ્રદ કોઈ સીન હોય, કોઈ કાર્ટૂન હોય, ફનીએસ્ટ કાર્ટૂન હોય, એને જોતા હોય ને એને ઓબ્ઝર્વ કરતા હોય. હું તો કહીશ કે એને ઓબ્ઝર્વ કરતા હતા, ખૂબ જ ધ્યાનપૂર્વક નિહાળતા હશે. તો એને જોતા કેવી રીતે? ગ્લુમીલી એટલે ખૂબ જ ગંભીરતાથી, ખૂબ જ એમ દુઃખમાં હોય ને એવી રીતે. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે કેવી રીતે હજુ ઇમ્પ્રૂવ કરી શકાય, કઈ રીતે એમાં હજુ પર સુધારો વધારો કરી શકાય એ એમાં જોતા હતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. વોલ્ટ હંમેશા બીજાના ઓપિનિયન, બીજાના સલાહ સૂચનોને માન તો આપતા જ, જે લોકો એમની સાથે કામ કરતા એમને, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. સુનને કી સબકી, કરને કી અપની, એ પ્રકારનું એમનું ચરિત્ર હતું. બધાને સાંભળે અને માન પણ આપે, પણ તોડી ન પાડે કોઈને, પરંતુ છેલ્લે જે કંઈ કહેવાનું હોય એને બ્રશ કરીને, પોલિશ કરીને બધાને કહેતા કે પરંતુ આ વસ્તુ આવી રીતે પણ થઈ શકે છે એમ. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ displeasure, Walt called for comments from a group of our group. એટલે કે કોઈ પણ મૂવી બને ફ્રેન્ડ્સ, તો કાર્ટૂન મૂવી બન્યા પછી વોલ્ટ પણ એના રિવ્યૂ લેતા, લોકો પાસે એના પ્રતિભાવ માંગતા. એવિડન્ટ ડિસ્પ્લેઝર, એવિડન્ટ એટલે કે કોઈ પુરાવાની સાથે આપણે અણગમો હોવો, આપણે કોઈક વ્યક્તિને, હું દુઃખી હોય પણ મારી પાસે એનું રીઝન હોય. વોલ કોલ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે કે અમારા ક્રૂ મેમ્બર પાસેથી કોમેન્ટ માંગે છે કે ભાઈ તમને આ મૂવી કેવું લાગ્યું, એટલે ઓપિનિયન માંગતા હશે એમ. વન આફ્ટર અનધર દે સ્પોક અપ
ઓલ ઇકોઈંગ વોલ્સ ક્રિટિસિઝમ. એક પછી એક લોકોએ જવાબ આપ્યો અને દરેકના અંદર એમના સ્વભાવથી પરિચિત થઈને લોકો એમનું ક્રિટિસિઝમ કરતા, ટીકા ટિપ્પણી કરતા હોય એવું લાગ્યું. He says, I can get rubber stamps that say yes, Walt. એમ કહે છે કે હા, મને એવા તો ઘણા બધા રબર સ્ટેમ્પ મળે. રબર સ્ટેમ્પનો મતલબ થાય છે ફ્રેન્ડ્સ તમારી હામાં હા પડ્યો હોય ને તેવા વ્યક્તિઓ કે જે યસ વોલ્ટ, યસ સર, જી હુજુરી કરતા હોય તેવા. હી સ્નેપ એટલે કે લોકોને સ્નેપ કરવું મીન્સ કે લોકોની તરફ કોઈને કંઈક ટોન્ટ મારતા હોય, ટોન્ટિંગ ભાષામાં કહે છે તેમ. Then he wheeled and asked the projectionist what he thought. પછી જે પ્રોજેક્ટરનું કામ કરતા હોય એ વ્યક્તિની પાસે જઈને વોલ્ટ પૂછે છે કે તમારું શું માનવું છે આ મૂવી વિશે. The man sensed the descent was in order. એટલે પ્રોજેક્શનિસ્ટનું કામ એટલે કે થોડા નીચલા દરજ્જાનો કર્મચારી પ્રોજેક્શનિસ્ટ એટલે એ વિચારે છે અને ડિસેન્ટ એને પણ ખબર પડી ગઈ કે વોલ્ટને તો થોડા ક્રિટિસિઝમવાળા રિવ્યૂ ગમે છે એટલે એણે પણ કંઈક વિચાર્યું અને કહી દીધું કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, તમે બધા જ ખોટા છો. હી ડિક્લેર્ડ અને એવું જાહેર કર્યું એને કે તમે બધા જ રોંગ છો. એટલે વોલ્ટ પણ શું કરે છે, વોલ્ટ જસ્ટ ગ્રીન મનમાં હસે છે, અટ્ટહાસ્ય કરે છે અને કહે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. હી સજેસ્ટેડ કે ભાઈ તું તારા પ્રોજેક્ટરને જ વળગી રહે, તારા પ્રોજેક્ટરનું જ તું કામ સંભાળ, બીજો બધા કરવાની જરૂર તારે નથી લાગતી મને. અને એ રીતે પણ વોલ્ટ જોઈ શકીએ છીએ આગળ બીજાની વાતને કેવી રીતે સબસાઇડ કરી દેવી, ટાળી દેવી અને સમજાવવી પણ દેવી. Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. એક વખત એવું થયું, વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, કે દરેક જગ્યાએ એનું પ્રીમિયર હોય કે પછી એનું રેકોર્ડિંગ હોય, કોઈ પણ વસ્તુ હોય, એનું ફોટોગ્રાફી હોય, એની સ્કેચિંગ હોય, ગમે તેમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરતા એઝ એ ક્રૂ મેમ્બર, એઝ એન ઓબ્ઝર્વર. આગળ પણ જોઈ ગયા ને, એક ઓબ્ઝર્વર તરીકે પણ ખૂબ જ કામ કરતા એ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસ ક્લબ ટીવી શોનો એક કોન્ફરન્સ હશે. એમાં એક સ્ટોરી ટેલર, સ્ટોરી મેન શું કરે છે, પોતાના હાથમાં એક પોઇન્ટર લઈને કંઈક આઉટલાઇન કરે છે સ્ક્રીનના ઉપર. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ એટલે કે કંઈક ભાગ દર્શાવતા હશે કે જો હવે આના પછી આમ થશે. સિક્વન્સ કોલ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, એક સીન સમજાવતા હશે અને એ શું સમજાવવાનું હતું કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ એટલે કે જે સાયકલ જે છે તો એ કઈ રીતે ચલાવતા થવું. રાઈટ, આગળ એક્સપ્લેન કરતા સ્ટોરી ટેલર કહે છે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગિન. હજુ શરૂઆત જ કરે છે અને આટલું વાક્ય બોલે છે ત્યાં તો વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ એને અટકાવી દે છે અને કહે છે, શું કહે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે કંઈક. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ. એટલે કે જે સેન્ટેન્સમાં તમે યોર યુઝ કર્યું ને, ગેટ ઓન યોર બાઇસિકલ, યોર બાઇસિકલ ન યુઝ કરો, એની જગ્યાએ આર્ટિકલ એ મૂકી આપો કે ટુ અ બાઇસિકલ હી સેડ. કારણ એના ઉપરથી ખબર આવી શકે મિત્રો, ખબર પડે જ આપણને કે વોલ્ટ એક કેવા પ્રકારનું વ્યક્તિત્વ હતું. અને આગળ એ વ્યક્તિત્વ એક નેક્સ્ટ સેન્ટેન્સમાં અહીં આગળ પ્રતિબિંબિત થતું દેખાશે આપણને. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. કે એક વસ્તુ ધ્યાનમાં આપણે રાખવી જોઈએ કે આપણને જે જોનાર બાળક છે, આપણા કાર્ટૂનને જે જોનાર બાળક છે, જ્યારે ડાયલોગ સાંભળે કે યોર બાઇસિકલ, તો કોઈ ગરીબનું બાળક હોય તો એ તો અફોર્ડ ન કરી શકે બાઇસિકલને. તો એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, એટલું બધું નસીબદાર નથી ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, પોતાની જાતે પોતાની બાઇસિકલ હોય એવું એક પોસિબલ હોતું નથી. એટલે યોરની જગ્યાએ આર્ટિકલ એ વાપરો જેથી કરીને જનરલાઇઝ પોઈન્ટ થઈ શકે. એન્ડ ફ્રેન્ડ્સ એક વસ્તુ અહીંયા જુઓ, એક ગ્રામેટિકલ પોઈન્ટ છે ઇનફ ટુ. હવે ઇનફ ટુ કયું છે, યુ કેન રાઇટ મી ડાઉન ઇન કોમેન્ટ બોક્સ કે આ ઇનફ ટુ કયું ફંક્શન દર્શાવે છે.